બધા સિદ્ધાંત પ્રવેશિકા લઈ લેજો. આપણે મંગલાચરણ ચાલુ કરીએ છીએ. નત્વા જિનેન્દ્રમ ગત સર્વદોષમ સર્વજ્ઞ દેવમ હિતદર્શકમ ચ શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકેયમ વિરચ્યતે સ્વલ્ભ્યામ હિતાય. આપણે લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં બીજો અધિકાર ચાલે છે. કર્મનું સ્વરૂપ એ સંબંધમાં આપણી ચર્ચા ચાલી રહી છે. એમાં આપણે ગઈકાલે છેલ્લો ઉદીરણાનો પ્રશ્ન હતો. એમાં આપણે આયુક્રમની ઉદીરણા સંબંધમાં પણ ચીનાગમમાં એક નિયમ છે. આપણે એ સંબંધમાં આપણે થોડી ચર્ચા કરીશું કે જે કર્મભૂમિના મનુષ્ય અને તિર્યન છે ને, કર્મભૂમિના મનુષ્ય અને તિર્યન છે, તો એમનું આયુષ્ય સમજો કે કોઈ કરોડ પૂર્વ આયુક્રમ વાળો જીવ છે, હે ને, 1 કરોડ પૂર્વ આયુષ્ય વાળો જીવ છે. હવે એને આવા આયુક્રમની ઉદીરણા થાય તો અંતર્મુહૂર્તની અંદર બધા જ આયુક્રમના નિષેકો આવીને ખરી જાય અને એનું મરણ થઈ શકે છે. ખ્યાલ ને? કોઈ જીવને એમાં નિમિત્ત ગમે તે હોય, કોઈ વિષ ભક્ષણ કર્યું, કોઈનો આપઘાત થયો, કોઈ પાણીમાં ડૂબી ગયા, કોઈનો એક્સિડન્ટ થયો, કોઈ રક્તસ્રાવ થઈ ગયો, મતલબ આ કોઈ પણ નિમિત્તમાં આ પ્રકારનું બાહ્ય નિમિત્ત બને. અંતરંગ નિમિત્તમાં જે આયુક્રમના નિષેકો છે ને, એની સ્થિતિ જે કહી બી આપણે સમજો 1 કરોડ પૂર્વ લીધું આપણે, એ બધા જ કર્મો એક સાથે અંતર્મુહૂર્તની અંદર બધા ઉદયમાં આવી જાય અને એનું મરણ થઈ જાય. આપણે આવા મરણને અકાલ મરણ આપણે કહીએ છીએ. અકાલ મરણ થયું છે ને, આપણે અકાલ મરણ કહીએ છીએ. અને આવી રીતે જે આયુક્રમના નિષેકો છે ને, આમ તો એનો ચોક્કસ ક્રમ હોય છે, કાલે આપણે જોયું હતું ઉદયમાં આવવાનો, પણ આ પ્રમાણે નિષેકો એક સાથે બધા આયુક્રમના નિષેકો ઉદયમાં આવી જાય તો આવી જે ઉદીરણા થાય ને એને અપવર્ત અથવા કદલી ઘાત પણ કહેવામાં આવે છે. અને જેને આ પ્રકારનું આયુષ્ય હોય જેને, તો એ શોભક્રમ આયુષ પણ એને કહેવામાં આવે છે. તો આ થઈ કર્મભૂમિના મનુષ્ય અને તિર્યંતની વાત થઈ. તમે સમજ્યા ને? હવે આપણે દેવની વાત કરીશું, નારકીની વાત કરીશું, બરાબર ને, ભોગભૂમિના મનુષ્ય તિર્યંતની વાત કરીશું, ખ્યાલ આવે ને, અને ચરમ શરીરી જે જીવો હોય કે એ જ ભવે મોક્ષ જવાવાળા હોય એવા જીવોની વાત કરીએ તો આ જીવોને આવી આયુક્રમની ઉદીરણા થતી નથી. એમનું આવું આ પ્રકારની પ્રક્રિયા એમને બનતી નથી. તો એમના જે નિષેકો છે એ નિષેકોને આપણે એમ કહીશું કે અનપવર્ત આયુ એમનું કહેવાય, અને એ નિરૂપક્રમ આયુષ્ક એને કહેવામાં આવશે. તો આપણે આયુક્રમના સંબંધમાં એક પોઈન્ટ થોડો આપણે રહી ગયો હતો, તો આજે આપણે એને થોડું એની સાથે કનેક્ટ કરી દીધો. હવે આપણો સિદ્ધાંત પ્રવેશિકામાં 261 નંબરનો પ્રશ્ન છે. આજે લગભગ 261, 262, 263 ને 264 એ 4 પ્રશ્નો છે આપણા, એ ઉપશમના રિલેટેડ છે. તો આપણે એ 4ની તો ચર્ચા થશે, આગળ જોઈશું સમય પ્રમાણે. ખ્યાલ હોય ને? તો પહેલો પ્રશ્ન છે 261 નંબરનો, પહેલો એટલે કે ઉપશમ કોને કહે છે, બરાબર છે. બીજો પ્રશ્ન આવશે ઉપશમના કેટલા ભેદ છે. તો એના 2 ભેદ છે, એ 2 ભેદના 2 પ્રશ્નો આવશે. એમ કરીને કુલ 4 પ્રશ્નોની આપણે ચર્ચા તો થશે જ આજે. અને સમજો તમે, ખૂબ જ આ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે સમજો કે આ ઉપશમનું જે અત્યારે સમજવાનું છે ને, સમજો કે અનાદિથી જીવ સંસારમાં રખડે છે, રખડતા એને અનંતકાળ ગયો સમજો, અને એને સંસાર માર્ગી જ છે મતલબ. અને હવે આ ઉપશમની પ્રક્રિયા સમજશું આપણે, ખ્યાલ આવે ને. અને 2 પ્રકારના જે અંદર ઉપશમ બી બતાવ્યા છે, અંતઃકરણ રૂપ ઉપશમ અને સદ અવસ્થા રૂપ ઉપશમ. એના પછી એક ઉપશમકરણ થાય, એના પછી જે પ્રથમોક્ષમ સમ્યક્તની પ્રાપ્તિ થાય,
તો સમજો કે આ એક સમજવા માટેનો એક એવો પોઈન્ટ છે કે જો આપણા જીવનમાં પણ આના યોગ્ય પરિણામ બને, અને અહીંયા કર્મોનો જે ઉપશમ વગેરે બતાવ્યો છે, તો બાહ્યમાં પણ એવું નિમિત્તમાં પણ કર્મોમાં થાય અને સીધો આપણો અનંતકાળનો સંસાર છે હે ને એનો અંત આવી જાય. અને જેટલી પણ સમજો કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિઓ બી ભલે બંધાયેલી પડી હોય, પણ એ બધી જે કોડાકોડી સાગરોમાં હતી ને, સમજો કે મોહની કર્મની 70 કોડાકોડી સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી, પણ કોઈ પણ હોય એ બધી ઘટીને અંત કોડાકોડી સાગરની સ્થિતિ થઈ જાય. તો અને બીજો કે આપણને પ્રથમોક્ષમ સમ્યક તો થયું એટલે નિયમથી આપણો મોક્ષ થાય ને થાય. એટલે જે અનાદિનો સંસાર માર્ગ હતો ને, તો તેમાંથી મોક્ષ માર્ગ જવાની જે આ પ્રક્રિયા છે ને, એ સંબંધી આ પ્રશ્ન છે. એટલે આ ઉપશમને સમજવું ખૂબ જરૂરી છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે સમ્યક દર્શન જે થાય છે, પ્રથમોક્ષમ સમ્યક, તો એની પૂર્વ ભૂમિકા કેવી હોય છે, શું થતું હોય છે, કર્મોમાં શું થતું હોય છે, ખ્યાલ આવે ને. તો એ કર્મના માધ્યમથી આપણે એને જીવના પરિણામોને બધું સમજી અને આખું બધું પ્રકરણને આપણે થોડું સમજીશું. જો આપણે પહેલો પ્રશ્ન વાંચીએ છીએ 261 નંબર વાળો, કે ઉપશમ કોને કહે છે? ઉપશમ કોને કહે છે? તો કર્મોમાં ઉપશમ થાય. કર્મોમાં શું થાય? ઉપશમ થાય. અને કર્મોનો ઉપશમ થાય ને, અહીંયા જે કર્મોની ચર્ચા થશે, થોડી ડિટેલ બી કરીશું આપણે, એ વખતે જીવનો જે પરિણામ હોય ને એને ઔક્ષમિક ભાવ કહેવાય. જીવનો ભાવ પરિણામ ઔક્ષમિક કહેવાય, અને કર્મોમાં જે થયું ને એને ઉપશમ કહેવાશે. ખ્યાલ આવે ને? તો એ ઉપશમ કોને કહે છે? ખ્યાલ આવે ને? અથવા એમાં શું થતું હશે? ખ્યાલ આવે ને? શું થતું હશે એ આપણે એક જિજ્ઞાસા ઉત્પન્ન કરવાની છે, સમજવાની કે ઉપશમ કોને કહે છે, એટલે એમાં શું થતું હશે. ખ્યાલ આવે ને? તો જો અહીંયા ઉત્તર છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી. સમજો, ફરી વાંચું છું, બહુ અગત્યનો શબ્દ છે એટલા માટે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના નિમિત્તથી, આ ચારનું નિમિત્ત લીધું. સમજો, કર્મની શક્તિની અનુદ્ભૂતિને, અનુદ્ભૂતિ ને ઉપશમ કહે છે. સમજો, તમે આને જરા સમજો હવે, કે આ નિમિત્ત લીધું છે એક બાજુ, અને આ બાજુ કર્મની શક્તિની વાત કરી છે, કાર્યક્રમમાં બતાવ્યું છે. નૈમિતિક દશા કહેવાય એને. શું કહેવાય? નૈમિતિક દશા. તો જ્યારે કર્મમાં, એટલે પૂતગલ દ્રવ્ય થયું હે ને, કર્મમાં કાર્ય બતાવે તો એ નૈમિતિક દશા છે. તો સામે જીવનું નિમિત્ત હોય. જીવનું શું હોય? નિમિત્ત હોય. તો જીવના પરિણામો, જીવનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું એમાં શું હોય? નિમિત્ત હોય. તો એ નિમિત્ત છે, અને અહીંયા કર્મમાં જે દશા થાય, પરિણામ થાય, એ નૈમિતિક દશા છે. તમે સમજો, આ નિમિત્ત નૈમિતિક સંબંધમાં તમારે 4 પોઈન્ટ લાઈફ ટાઈમ યાદ રાખી દેવાના, કે આ કર્મ છે અહીંયા પૂતગલ અને જીવ, એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. કયો સંબંધ હોય છે? નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. આ એક પોઈન્ટ. બીજો પોઈન્ટ, કર્તા કર્મ સંબંધ હોતો નથી. 2 પોઈન્ટ. બરાબર. ત્રીજો પોઈન્ટ, કાર્ય બંનેમાં થાય છે એક જ સમયમાં, મતલબ બંનેમાં કાર્ય થાય છે, એનો સમય એક છે. ત્રીજો પોઈન્ટ તમારે શોર્ટમાં, કે બંનેના કાર્યનો સમય એક છે. ત્રીજો પોઈન્ટ થયો. અને ચોથો પોઈન્ટ, બંને એકબીજાને બતાવે છે. એમને એમ કે આ જીનવાણી લખવી છે ને, હવે કર્મનું કાર્ય સમજાવવું છે ને, તો અહીંયા જીવનું દ્રવ્ય, જીવનું ક્ષેત્ર, જીવનો કાળ, જીવનો ભાવ એ નિમિત્તમાં લીધું, અને એના દ્વારા કર્મને સમજાવશે. અને જીવના પરિણામનું પ્રકરણ હશે ને, તારે એ કર્મમાં કાર્ય, કર્મનું નિમિત્ત બતાવીને જીવના પરિણામ બતાવશે. મતલબ સમજો, આ કેવું છે કે જેમ દર્પણ અને મુખ જેવું છે. આપણું મોઢું છે ને, ચહેરો, આપણો ફેસ, દર્પણ અને આ ફેસ જેવું છે. ખ્યાલ આવે ને? કે જ્યારે દર્પણ આપણે લેવા જઈએ ને, તો દર્પણમાં આપણું મોઢું જોઈએ ને, એ વખતે પણ મોઢું જોઈએ છે, પણ એ વખતે મોઢું જોવાનું મહત્વ નથી. એ વખતે દર્પણ કેટલું સ્વચ્છ છે, એમાં કેટલું એનું જે જલકન છે ને, સ્વચ્છતા કેટલી છે, એ જોવાની હોય છે.
તો દર્પણને સારી રીતે જોવું છે તો મોઢાનો ઉપયોગ કરે, મોઢું અંદર જોઈએ છે આપણે, ખ્યાલ આવે. અને જ્યારે દર્પણ આપણે ખરીદીને ઘરમાં લગાવ્યું, હવે સમજો કે આપણે બહાર જઈએ છીએ તો જરા મોં જોવું છે કે ભાઈ કંઈ મેલ બેલ કશું હોય જોવું છે, કંઈ બી કરવું છે, તો આપણે એ વખતે મોઢાને ક્યાં જોઈએ છે? દર્પણમાં જોઈએ છે. તો મોઢું જોવા દર્પણનો ઉપયોગ અને દર્પણને જોવા મોઢાનો ઉપયોગ. એમ જીવના પરિણામ સમજવા માટે કર્મનો ઉપયોગ અને કર્મના પરિણામ સમજવા માટે જીવના પરિણામનો ઉપયોગ. આ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કથન આવે. અને આ તો કર્ણાનિયોગ છે. આમાં તો કર્મના નિમિત્તથી જ બધી વાતો આવશે. મતલબ કર્મનો જીવનો નિમિત્ત નૈમિત્તિક સંબંધની મુખ્યતાથી બધું વાતો આવશે. આપણે ખ્યાલ આવે ને? તો જુઓ, ફરી વાંચીએ છીએ પરિભાષા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી કર્મની શક્તિની અનુભૂતિને ઉપશમ કહે છે. અનુભૂતિનો અર્થ પછી સમજાવીએ છીએ. પહેલા આપણે નિમિત્તથી લખ્યું છે ને, નિમિત્ત. તો નિમિત્ત, આ જે કર્મ જે છે એ કર્મ એક દ્રવ્ય છે. અહીંયા કર્મ દ્રવ્ય એટલે એક પર્યાય છે પૂતગલની, પણ એને સામાન્ય રૂપથી ભાઈ એક દ્રવ્ય, પૂતગલ દ્રવ્યમાં કર્મ છે, બરાબર છે. અને આ બાજુ દ્રવ્ય લખ્યું છે ને, એમાં એ કર્મમાં જે કાર્ય થાય એનું નિમિત્તવાળું દ્રવ્ય. કયું દ્રવ્ય? એમાં નિમિત્તમાં દ્રવ્ય. તો એમાં નિમિત્તમાં જીવ લેવાનું છે, જીવ દ્રવ્ય લેવાનું છે. સમજો, જીવ દ્રવ્ય. હવે જીવ દ્રવ્ય તો લેવાનું, પણ કેવું જીવ દ્રવ્ય લેવું પડશે તમારે? કે એ જીવ દ્રવ્યના પરિણામ એવા હોવા જોઈએ કે જે કર્મોની શક્તિની અનુભૂતિ થાય, ખ્યાલ થાય ને, એ પ્રગટ ના થઈ શકે એવા જીવના પરિણામ લેવાના છે. એટલે આમાં એવો જીવ દ્રવ્ય લેવાનો છે, એવો ભવ્ય જીવ લેવાનો છે. ખ્યાલ ને? કે કાર્ય કર્મમાં શું થવાનું છે? એ કર્મની શક્તિનો અનુભવ થવાવાળો છે. અને આ જે આ ઉપશમ ભાવ છે ને, એમાં કર્મની શક્તિ, એટલે આમાં મોહની કર્મ લેવાનું છે. પછી એની ચર્ચા કરીએ છીએ. આમાં કયું કર્મ આવશે? મોહની કર્મ. અને મોહની કર્મમાં દર્શન મોહની એટલે મિથ્યાત્વ કર્મ. એ મિથ્યાત્વ કર્મની શક્તિ પ્રગટ ના થાય એવું કાર્ય કર્મમાં થાય તો એ વખતે જીવના પરિણામ કેવા હશે? તો આ જીવ જે લેવાનું છે, આ જીવ દ્રવ્ય લેવાનું છે કે જેના પરિણામ લેવાના છે, એ જીવ દ્રવ્ય સમ્યક સન્મુખ થયેલું છે, લબ્ધિ કરી રહ્યો છે. જે 5 લબ્ધિના પરિણામ છે ને, મતલબ એ પ્રક્રિયામાં લાગ્યું છે. એ પ્રક્રિયામાં એ સમજો કે શુદ્ધ જ્ઞાન વડે નિશ્ચયથી જે અનુભવ ગોચર જે આત્મા છે ને, શુદ્ધ આત્મા, એની સન્મુખ થયેલો છે. એના સ્વરૂપનો નિર્ણય કરેલો છે. એના સ્વરૂપની આગમ પ્રમાણ શ્રદ્ધા જ્ઞાન કરેલું છે. ખ્યાલ આવે ને? તત્વ વિચાર કરે છે નિરંતર, શાસ્ત્ર અભ્યાસ કરે છે, વેદ જ્ઞાન કરે છે, અને પોતાના નિશુદ્ધાત્મ દ્રવ્યનો આશ્રય લે છે. એવો જીવ છે. અને એવા જીવના પરિણામનું નિમિત્ત થાય, તમે સમજ્યા ને, એ એનું દ્રવ્ય થયું. અત્યારે આપણે એટલું સીમિત રાખીએ છીએ. એવું જીવ દ્રવ્ય, એવો જીવ લીધો દ્રવ્ય, બરાબર. એનો ભાવ લઈએ તો એના ભાવમાં શું લઈશું? કે એ જ્ઞાનનું ધ્યેય છે ને, પરદ્રવ્યને નથી બનાવતો. પરગેય નથી, જ્ઞાનનું ધ્યેય સ્વગેય છે. એટલે જ્ઞાનનું ધ્યેય સ્વ આત્મા છે, શુદ્ધાત્મા છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય પણ શુદ્ધાત્મા. અને ધ્યાન કોનું રાખે છે? કે બહારમાં નહીં, એને બહારમાં કોઈ રસ નથી. એ ધ્યાનનું ધ્યેય પણ કોને બનાવે છે? ધ્યેય પોતાનાની જ શુદ્ધાત્માને બનાવે છે. અને એ પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. આ એના ભાવ છે. તો એક દ્રવ્ય લીધું, ભવ્ય જીવ લીધો, સમ્યક સન્મુખ વાળું દ્રવ્ય, જીવ દ્રવ્ય, એના ભાવ, એના શું લીધા? ભાવ લીધા. અને જ્યારે પ્રથમોક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે ને, એ કાળ અથવા આ જે ક્રિયા થાય ને, આ બધું જે પ્રક્રિયા, એનો કાળ, એ કાળ આવ્યો નિમિત્તમાં. અને જે ક્ષેત્રમાં કાર્ય કર્યું ને, એ ક્ષેત્ર આવ્યું. સમજાયું ને? એક ક્ષેત્ર આવ્યું. સમજો કે આદરણીય સુગાનીજીએ આવું કાર્ય કર્યું ને, સમ્યક્ત્વ, પ્રથમોક્ષમ સમ્યક્ત્વનું, અને આ કર્મની શક્તિની અનુભૂતિ કરી, દર્શન મોહની કર્મની, તો એ કયા ક્ષેત્રમાં કર્યું? સમિતિમાં કર્યું ને, સોનગઢમાં. તો એ ક્ષેત્ર થયું નિમિત્તમાં. અને જે સમયે કર્યું એ કાળ નિમિત્તને થયું. એ વખતે એમને જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ અને જે બીજા ભાવો, બધા ગુણોનું પરિણમન થયું, આંશિક શુદ્ધતા, જે બધું થયું, એ બધું ભાવ, અને એ એમનું દ્રવ્ય. ખ્યાલ આવે ને?
તો આ રીતે કીધું ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી કર્મની શક્તિની અનુદ્ભૂતિને ઉપશમ કહે છે. આ એક પ્રશ્ન થયો. હવે એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સમજ્યા, આપણે નિમિત્તનો અર્થ સમજ્યા, અને કર્મની શક્તિની અનુદ્ભૂતિ શું છે હવે એને સમજીશું. હે ને, દ્રવ્ય સમજ્યા, ક્ષેત્ર સમજ્યા, કાળ સમજ્યા, ભાવ સમજ્યા, અને નિમિત્તને સમજ્યા, નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળી. ખ્યાલ આવ્યો ને. હવે કર્મની શક્તિની અનુભૂતિ એને ઉપશમ કહે છે. હે, તો કર્મની શક્તિની અનુભૂતિનો અર્થ એ કર્મો, જે પ્રતિપક્ષી કર્મો જે ઉપશમ થાય છે ને, જીવને સમજો કે પ્રથમોક સમ્યક્ત્વ થયું તો પ્રતિપક્ષી કર્મ સમજો મિથ્યાત્વ કર્મ છે, અંતાનુબંધી કર્મ છે. એ પ્રતિપક્ષી કર્મની શક્તિની અનુભૂતિ એટલે કે એ કર્મ ઉદયમાં આવતા નથી તો એનું ફળ પણ જીવને મળતું નથી. તો એ કર્મ પણ છે, એની શક્તિ પણ છે, પણ એ શક્તિ પ્રગટ થઈ શકતી નથી. ખ્યાલ આવે ને. એટલે આ તો એ થયું શક્તિની અનુભૂતિ, અને એને ઉપશમ કહે છે. એટલે જો હવે ઉપશમ શું થયું કે કર્મ છે, કર્મની શક્તિ છે, એટલે કર્મની સત્તા તો છે, શક્તિ સહિત, પૂરી શક્તિ સહિત સત્તા તો છે, પણ ઉદય નથી. હેલો. તો ઉપશમને સ્વઠમાં બોલવું હોય તો જ્યાં સત્તા તો હોય પણ ઉદય ના હોય એને ઉપશમ કહેવાશે. એને શું કહેવાશે? ઉપશમ કહેવાશે. ખ્યાલ આવે ને. જ્યાં સત્તા તો છે પણ ઉદય નથી. તો હવે મિથ્યાત્વ કર્મની સત્તા તો છે, આ સમ્યક દ્રષ્ટિ જે પ્રથમોક્ષમ સમ્યક્તવાળો જીવ છે એને, પણ એ શક્તિનો એ કર્મ સત્તામાં છે પણ એનો ઉદય નથી. જો ઉદય હોય તો સમ્યક્ત્વ ના હોય, મિથ્યાત્વ કર્મનો ઉદય હોય તો. ખ્યાલ આવે ને. તો આ આપણે આખી પરિભાષા સમજ્યા, ફરી એકવાર વાંચી લઈએ છીએ. એટલે એક એક શબ્દ જે બોલાય એનું તમને હવે ભાવ ભાષાને જે સમજાવ્યું ને એ પ્રમાણે અંદર સ્મૃતિમાં રાખજો. હે ને. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી, આટલું નિમિત્ત તો જીવમાં જશે બધું. હવે આ બીજું દ્રવ્ય કર્મની શક્તિની અનુભૂતિને ઉપશમ કહે છે. ઉપશમ પણ કર્મમાં થશે. ઉપશમ પણ ક્યાં થશે? કર્મમાં થશે. હવે જુઓ, એક પ્રશ્ન બહુ ચોખવટ કરવી જરૂરી છે, એટલે કોઈ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય. ખ્યાલ આવે ને. ભ્રમ કરાવે એવો એક પ્રશ્ન છે કે આપણે આ ઉપશમનો એક સામાન્ય અર્થ એવું કરે ને, સમજીએ આપણે કે સત્તા તો હોય પણ ઉદય ના હોય, એને શું કહેવાય? ઉપશમ. ઉપશમ કહેવાય. બરાબર. હવે આ જે ઉપશમ છે ને એ સમ્યક દર્શનના રિલેટેડ છે, કારણ કે આ પ્રક્રિયા થાય ને અને પ્રથમોક્ષમ સમ્યકની પ્રાપ્તિ થાય છે. તો એ સમ્યક દર્શન પ્રગટ થાય છે ને, તો એને ખાલી મોહની કર્મ સાથે સંબંધ છે, બીજા કોઈ કર્મ સાથે સંબંધ નથી. સમ્યક દર્શનનું પ્રતિપક્ષી કર્મ દર્શન મોહની કર્મ. ખ્યાલ આવે ને. અને ચારિત્રમાં લે તો અનંતામ, એટલે ચારિત્ર મોહની. એક નામ આપણે મોહની બોલીએ તો પણ ચાલે. તો એને મોહની કર્મ સાથે સંબંધ છે. તો આમાં ફક્ત એમ જ લેવાશે આ પર્ટિક્યુલર આ પરિભાષા માટે કે મોહની કર્મની સત્તા તો છે પણ એનો ઉદય નથી. બરાબર. હવે એક ઉપશાંતકરણ એવો શબ્દ આવે છે, એને ઘણી વખત ઉપશમકરણ કહેવાતું હોય પણ એને જુદું પાડી છે ઉપશાંતકરણ. તમે સમજો, ત્યાં પણ સત્તા છે, ઉદય નથી. તમે સમજો. બરાબર. તો સમજો કે ત્યાં આઠેય કર્મની વાત લેવાની છે. કઈ રીતે તમને સમજાવું કે સમયે સમયે જીવના પરિણામ કોઈ પણ હોય. બરાબર છે. શુભ કે અશુભ કોઈ પણ પરિણામ ચાલે છે, એને 7 કર્મ તો બંધાય છે, અને એક વખતે આયુક્રમ પણ જીવનકાળમાં ભવિષ્યના એક ભવનું આયુષ્ય બંધાય છે. મતલબ 8 કર્મનું બંધ થાય છે. સામાન્ય રૂપથી આપણે એવું બોલીશું કે જે 8 કર્મનો બંધ થાય છે. ખ્યાલ આવે ને. તો એનો સ્થિતિ બંધ થાય કે ના થાય? સ્થિતિ બંધ થયું ને, તો એ સ્થિતિ બંધ થયું ને, સ્થિતિ બંધ. તો એ સ્થિતિ બંધ થયો, તો હવે સ્થિતિ બંધ થયો તો પહેલા બંધ થયું, બંધ થઈને એ કર્મ સત્તામાં પડ્યા છે. ક્યાં પડ્યા છે? સત્તામાં પડ્યા છે. તો સત્તા તો થઈ ગઈ હવે. બરાબર છે. હવે સમજો કે સ્થિતિબંધ માટે એક નિયમ છે. સ્થિતિબંધ એટલે શું? તો અબાધાકાલ પ્લસ ઉદયકાલ ઇઝ ઇક્વલ ટુ સ્થિતિબંધ. શું કીધું? અબાધાકાલ પ્લસ ઉદયકાલ ઇઝ ઇક્વલ ટુ સ્થિતિબંધ. ખ્યાલ આવે ને. સમજો કે સ્થિતિબંધ, સમજો આને બી સમજો. એક કોડાકોડી સાગરનો 1000 કોડાકોડી
સાગરનો સ્થિતિબંધ છે. કેટલો? 1000 કોડા કોડી સાગરનો સ્થિતિબંધ થયેલો છે. બરાબર છે. તો એને નીચે એમ લખવું પડશે કે અબાધાકાલ વત્તા ઉદયકાલ. બરાબર. તો અબાધાકાલના બદલે તમારે લખવું પડશે સમય કે અબાધાકાલ કેટલો. તો સમજો 1000 કોડાકોડી સાગરનો અબાધાકાલ 100 વર્ષનો છે. કેટલો? 100 વર્ષનો. બરાબર છે. તોથી 10,000 કોડાકોડી સાગરનો 1000 વર્ષનો થઈ જશે. બરાબર. અને 70,000 કોડાકોડી સાગરનો કેટલો થઈ છે? 7,000 વર્ષ, જે આપણે આગળ જોયું હતું. ખ્યાલ આવે ને? તો સમજો આપણે 1000 કોડાકોડી સાગર પકડ્યા છે અત્યારે. કોઈને એટલી સ્થિતિ બંધાઈ. ખ્યાલ આવે ને? 1000 કોડાકોડી સાગરની. તો એને અબાધાકાલ પ્લસ ઉદયકાલ એ લઈશું એટલે સ્થિતિબંધ પૂરો થશે. બરાબર. તો 100 વર્ષ અબાધાકાલ વત્તા 1000 કોડાકોડી સાગરમાં 100 વર્ષ ઓછા એટલો ઉદયકાળ ચાલશે. બરાબર છે. એટલે હવે મારે સમજાવવું છે. તો આખો એક સ્થિતિબંધ થઈ જશે ને? સ્થિતિબંધ થઈ જશે. મતલબ એ જીવને જે સમયે 1000 કોડાકોડી સાગરનો બંધ કર્યો છે એના 100 વર્ષ સુધી તો અબાધાકાળ છે. એટલે એની એ કર્મની બાધા એને નહીં મળે. એ કર્મની નહીં મળે. બીજા આગળના કર્મો ઉદયમાં આવતા હોય એનો ભલે ચાલુ હોય. ખ્યાલ આવે ને? પણ સમજો અત્યારે મોહની કર્મ બાંધ્યું, દર્શન મોહની કર્મ, તો એ પર્ટિક્યુલર એ કર્મનો ઉદય નહીં આવે 100 વર્ષ સુધી. એની બાધા નહીં આવે. બરાબર છે. તો એ અબાધાકાલ થઈ ગયો. અને 100 વર્ષને એક સમયે ઉદયમાં આવવાનું ચાલુ થશે તો 1000 કોડાકોડી સાગર વર્ષ પૂરા થશે ત્યાં સુધી એનો ઉદયકાળ ચાલુ રહેશે. એટલે આખો સ્થિતિબંધ એને આ રીતે કીધો. બરાબર છે. તો હવે મારે તો એ અહીં સમજાવવું છે કે આ તો મોહની ક્રમની વાત કરી ને એવી 8 ક્રમમાં આ નિયમ લાગુ પડે સ્થિતિબંધમાં. એટલે હવે સમજો કે 8 કર્મો બંધાયા. તો બંધાયોનો સ્થિતિબંધ પડ્યો. તો સ્થિતિબંધ પડ્યો એટલે એની બંધાઈને એની સત્તા થઈ ગઈ. ક્યાં? એની શું થઈ ગઈ? સત્તા કહેવાય એની. હવે સત્તો એનું સત્તા થઈ ગઈ. હવે સમજો કે અબાધાકાળ ચાલુ છે ત્યાં સુધી તેનો ઉદય નથી. તો સત્તા તો છે પણ ઉદય નથી. કારણ કે ઉદયકાળ તો અબાધાકાળ પૂરો કરીને ચાલુ થશે ને. એટલે સત્તા તો છે પણ ઉદય નથી. ખ્યાલ આવે ને? તો એ પણ ઉપશમ થયો એક પ્રકારનો. ખ્યાલ આવે ને? પણ એ ઉપશાંતકરણ કહેવાય છે. તો ફરક એટલો પડ્યો કે 8 કર્મમાં ઉપશાંતકરણ થાય. અને અહીંયા જે ઉપશમની ચર્ચા ચાલે છે ફક્ત તમારે મોહની ક્રમમાં લેવાનું છે. કેમાં લેવાનું છે? મોહની ક્રમમાં. ખ્યાલ આવે ને? તો જો આ ઉપશમ જે થશે ને મોહની ક્રમમાં, તો મોહની ક્રમના 2 પેજ છે. એક દર્શન મોહની ક્રમ અને એક ચારિત્ર મોહની ક્રમ. બરાબર. આ ક્રમની વાત થઈ 2 પેજની. હવે એનો સંબંધ જીવના 2 ગુણ સાથે છે. એક શ્રદ્ધા ગુણ ને એક ચારિત્ર ગુણ. તો જે આ દર્શન મોહની ક્રમ છે ને, દર્શન મોહની ક્રમ, એનો સંબંધ જીવના શ્રદ્ધા ગુણ સાથે છે. અને ચારિત્ર મોહની કર્મનો સંબંધ છે જીવના ચારિત્ર ગુણ સાથે છે. બરાબર. એટલે જ્યાં સુધી દર્શન મોહની કર્મનો ઉદય છે ત્યાં સુધી જીવની શ્રદ્ધાનું વિપરીત પરિણમન હોય છે અને મિથ્યા દર્શન કહેવાય છે. બરાબર છે. અને જ્યારે આ દર્શન મોહની કર્મનો અનુદ્ભવ થયો ને અથવા ઉપશમ થયો એ વખતે એને શ્રદ્ધા ગુણનું નિર્મળ પરિણામ એટલે સમ્યક દર્શન કહેવાય છે. બરાબર છે. આ બાજુ હવે આવે ચારિત્ર મોહની ક્રમનો. બરાબર. અને ચારિત્ર મોહની ક્રમનો સંબંધ જીવના ચારિત્ર ગુણ સાથે છે. તો ચારિત્ર મોહની ક્રમનો પણ ઉપશમ થઈ જશે ને કમ્પ્લીટલી, ટોટલી બધા એની પ્રકૃતિનો. ખ્યાલ આવે ને? તો એ વખતે આ જીવને ચારિત્ર પ્રગટ થશે. એટલે જે 11મું ગુણસ્થાન છે ને ઉપશાંત મોહવાળું એ ગુણસ્થાન આવી જશે એનો. ખ્યાલ આવે ને? મતલબ તો આ પ્રમાણે આનો ફક્ત મોહની કર્મ સાથે આ ઉપશમનો સંબંધ છે એટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આગળ જઈશું થોડા. ખ્યાલ આવે ને? હવે ઉપશમના કેટલા ભેદ છે એ પ્રશ્ન છે. આ ઉપશમ જે બતાવ્યું ને એ ઉપશમના કેટલા ભેદ છે તેનો ઉત્તર છે 2 ભેદ છે. સિમ્પલ છે. તમારે યાદ તો રાખવું પડશે. ખ્યાલ આવે ને? એમાં એક છે અંતઃકરણરૂપ ઉપશમ અને બીજું સદ અવસ્થા રૂપ ઉપશમ. 2 થઈ ગયા. એક અંતઃકરણ રૂપ ઉપશમ અને બીજો એનો ભેદ છે સદ અવસ્થા રૂપ ઉપશમ. આ બંનેમાં કર્મનો ઉપશમ જ થાય છે. તમે સમજો ને? કર્મનું શું થાય છે? ઉપશમ થાય છે. પણ બંનેમાં કોઈ કાળની મુખ્યતાથી થોડો ફરક પડે છે કે કઈ રીતે આપણે થોડી સમજવાની છે પ્રક્રિયા. ખ્યાલ આવે ને? અત્યારે પહેલા આ ભેદ અને એનો જે
એ કોને કહે છે, આ બંને ભેદને ઓળખવાના છે. પછી આપણે એની પ્રક્રિયા સમજવાની છે, કારણ કે આ પરિભાષાઓ એટલા માટે શીખીએ છીએ કે આપણે એનું એપ્લિકેશન કઈ રીતે કરવું એ આપણને ખ્યાલ આવે. ખાલી આટલું વાંચીને મોઢે કહીને મૂકી દઈશું તો આ જે શીખવાડવાનું પ્રયોજન છે અહીંયા લખવાનું, એ પ્રયોજન સિદ્ધિ નહીં થાય. ખ્યાલ આવે ને? તો આના પછી આપણે આપણું પ્રયોજન છે ને કે કર્મનો ઉપશમ થાય, એ સ્વયં થાય છે. એમાં ખરેખર જીવને કંઈ કરવાનું નથી, પણ એ વખતે જીવના જે પરિણામ હોય ને એ જીવના એવા પરિણામ બનાવે તો કર્મનો ઉપશમ થાય, અને કર્મનો ઉપશમ થાય તો જીવને એવા સમ્યક્ત્વની શું થાય? પ્રાપ્તિ થાય. એ નૈમિત્તિક સંબંધ આ રીતે સમજી અને એ પ્રયોગ કરવાનો છે આપણે આ બધી પરિભાષાઓનો જીવનમાં. ખ્યાલ આવે ને? તો જો એમાં પહેલું છે અંતઃકરણરૂપ ઉપશમ કોને કહે છે? જો આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય કર્મના પરમાણુઓને આગળ પાછળ ઉદય આવવા યોગ કરવા તેને અંતઃકરણ રૂપ ઉપશમ કહે છે. હવે અમે તો કઈ ક્યાંથી શરૂ કર્યું ને ક્યાં લઈ ગયા ને ક્યાં પૂરું કર્યું કઈ. હવે આગામી કાળ એટલે કયો આગામી કાળ લેવાનો એ સમજવું પડે. આગામી કાળ એટલે કયો આગામી કાળ લેવાનો તમે સમજો ને? એક પ્રશ્ન થાય ને મનમાં. ખ્યાલ આવે ને? અને જો સદઅવસ્થારૂપ ઉપશમ કોને કહે છે એના નીચેનો પ્રશ્ન 264 નંબરનો. તો શું લખ્યું છે? વર્તમાન સમયને છોડીને આગામી કાળમાં ઉદય આવવાળા કર્મોનું સત્તામાં રહેવું તેને સદ અવસ્થારૂપ ઉપશમ કહે છે. અહીંયા આગામી કાળ લખ્યો. આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય, આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય પરમાણુ, આગામી કાળમાં ઉદય આવવાવાળા કર્મોનું, હે ને? યોગ્ય કર્મના પરમાણુ કે કર્મ કહો, તમે સમજો ને? તો બંનેમાં આગામી કાળ શબ્દ આવ્યો ને. તો આ કાળને આપણે 3 પ્રકારે સમજવું પડશે, અને આ વસ્તુ શું બતાવવા માંગે છે એ ખ્યાલ આવે ને? એ આપણે એને સમજવી પડશે. ખ્યાલ આવે ને? તો જો તમે સમજો કે આખી પ્રક્રિયા એટલા માટે સમજાવવામાં આવે છે કે આ જે અંતઃકરણ રૂપ ઉપશમ થાય ને અને સદ અવસ્થા રૂપ ઉપશમ થાય, ખ્યાલ આવે ને? તો આ ઉપશમ થાય ને પછી પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી હોય છે જીવને. ખ્યાલ આવે? એટલે મૂળ સમ્યક દર્શન પ્રગટ કરાવવા માટે આ શું પ્રક્રિયા બને છે કર્મોમાં એ સમજાવું છે અહીંયા. તમે સમજો ને? એટલે એના માટે આપણે આખી સમજો કોઈ એવો જીવ પકડો, ભવ્ય જીવ કે જે સમ્યક સન્મુખ થયેલું છે, બરાબર છે? તો એવા જીવને આપણે લેવું પડશે અને આ આખી પ્રક્રિયા આપણે એને સમજવી પડશે. ખ્યાલ હોય કે અંતઃકરણમાં શું થતું હશે, સદઅવસ્થારૂપ ઉપશમમાં શું થતું હશે, ખ્યાલ આવે ને? એ બધું સમજવું પડશે. તમે સમજો તો સમજો કે આ અંતઃકરણ રૂપ ઉપશમ થાય છે ને, બરાબર છે? તો એમાં આગામી કાળ શબ્દ પડ્યો છે ને, એટલે આપણે કાળની 3 પ્રકારની સ્થિતિ સમજવી પડશે. આની અંદર 3 સ્થિતિ સમજીશું તો ખ્યાલ આવશે. એના 3 પાર્ટ પાડવા પડશે, મતલબ એને સમજવા માટે. તમે સમજ્યા ને? એક પ્રથમ સ્થિતિ આપણે નામ બોલીશું. શું એક બોલીશું? પ્રથમ સ્થિતિ. પછી વચ્ચે અંતરકરણ કાળ બોલીશું, અંતરકરણ કાળ. અને પછી 3જા નંબરમાં દ્વિતીય સ્થિતિ બોલીશું. આમ તો પ્રથમ પછી દ્વિતીય આવવું જોઈએ, તમે સમજો. તો આપણે પ્રથમ સ્થિતિ બોલ્યા, પછી વચ્ચે થોડો કાળ છોડ્યો. એ કાળ હશે અંતર્મુહૂર્તનો કાળ હશે. કેટલો હશે? અંતર્મુહૂર્તનો. સમજો? પહેલા પ્રથમ સ્થિતિ લીધી કર્મોની, બરાબર? પ્રથમ સ્થિતિ. પછી થોડો કાળ છોડ્યો, બરાબર? એને આપણે એક નામ આપ્યું. આને પ્રથમ સ્થિતિ કીધું, તો આને અંતરકરણનો કાળ કીધો. અને અંતર્મુહૂર્તનો કાળ છે. અંતરકરણ અને અંતર્મુહૂર્ત 2 શબ્દો અલગ અલગ છે, બરાબર? સમજો પ્રથમ સ્થિતિ પૂરી કરો, બરાબર છે? પછી અંતર્મુહૂર્તનો સમય છે. એ સમયને નામ આપવું હોય તો આપણે એને નામ આપ્યું અંતરકરણ કાળ. અંતરકરણ કાળ, બરાબર? અને અંતરકરણ કાળ પૂરો થાય પછી જે સમયો ચાલુ થાય એને આપણે દ્વિતીય સ્થિતિ કહી દીધું. શું કહી દીધું? દ્વિતીય સ્થિતિ. હવે સમજો કે તમે બરાબર ધ્યાન રાખજો. સહેજ બી તમે એકાગ્રતા છોડશો ને તો તમે મતલબ અઘરું પડશે થોડું સમજવું, બરાબર છે? તો અનાદિનો જીવ છે,
બરાબર છે, અનાદિનો જીવ છે. તો મિથ્યાત્વ કર્મ તો અનાદિનું સત્તામાં પડ્યું છે. અને એક પણ સમય જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ. બરાબર છે કે અનાદિનું મિથ્યાત્વ કર્મ સત્તામાં પણ પડ્યું છે, એ મિથ્યાત્વ કર્મનો ઉદય પણ ચાલે છે, અને જીવના પરિણામમાં મિથ્યા દર્શન ચાલી રહ્યું છે. બરાબર છે, ટીલ મતલબ વર્તમાન સમય સુધી. સમજો. હવે જોજો, સમજો, આપણે પહેલા પ્રથમ સ્થિતિ સુધી પહોંચવું છે કે પ્રથમ સ્થિતિનો કાળ કોને કહીશું આપણે. હવે કોઈ જીવને સમજો કે એકદમ એને પોતાનાની શુદ્ધાત્માનું હિત કરવાનો ભાવ જાગ્યો, આત્માનું કલ્યાણ કરવાનો ભાવ જાગ્યો, આત્માની રુચિ જાગી. તેને રુચિ લગી આત્મ હિત મેં આપણે બોલીએ છીએ ને, કે બસ મારે મારું આત્માનું હિત કરવું છે, મારે હવે સંસારમાં નથી રખડવું, મારે હવે સંસાર ના જોઈએ, મને આવા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, બહુ પુણ્ય સંયોગ મિલા નર્તન, જીન સુત જીન દેવ ચરણ દર્શન, હો સમ્યક દર્શન પ્રાપ્ત મુજે તો સફળ બને માનવ જીવન. જો તમે સમજજો, આ પાત્રતાની વાત કરું છું કે એક પાત્રતા હજુ આ પ્રથમ સ્થિતિ ચાલુ નથી થઈ, પણ પહેલાં જ એને આવી પાત્રતા, આવી જિજ્ઞાસા થઈ ને, તો એની પાસે જેટલો જ્ઞાનનો ક્ષયોક્ષમ છે ને, એ બધો ક્ષયોક્ષમ આત્માનું સ્વરૂપ સમજવા, સ્વરૂપનો નિર્ણય કરવા, 7 તત્વનું સ્વરૂપ સમજવા, 7 તત્વનો નિર્ણય કરવા માટે લગાવશે. તો એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાશે. કઈ લબ્ધિ કહેવાશે? ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાશે. એને ખ્યાલ આવે ને. અને એ તત્વ નિર્ણય કરીને બસ નિરંતર તત્વ વિચારમાં લાગેલો છે. હવે જો આ તત્વ વિચાર અહીંથી શરૂ થાય છે, પ્રથમોક્ષમ સમ્યક્ત્વ શરૂ ના થાય ને, નિર્વિકલ્પ દશાનો પહેલો સમય, ત્યાં સુધી તત્વ વિચારનો મહિમા છે. મોક્ષમાં પ્રકાશકમાં પણ લખ્યું છે ને, જુઓ તત્વ વિચારનો મહિમા. એમ થાય કે આ 5 લબ્ધિઓ છે, તો 5 લબ્ધિમાં શું થતું હશે મુખ્ય રૂપથી જીવનું કાર્ય? તો બસ કે તત્વ વિચાર. એક નામમાં કેવું હોય તો તત્વ વિચાર. જેમ સમજો કે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, તો પણ આત્માની લીનતા. સમ્યક દર્શન પ્રગટ થયું ને, વિતરાગ ભાવ પ્રગટ થયો, વિતરાગ ભાવની વૃદ્ધિ કરવી છે, 5મું ગુણસ્થાન, તો એ આત્મ સ્વરૂપમાં લીનતા. પછી વિશેષ વૃદ્ધિ કરી 6ઠું 7મું ગુણસ્થાન લેવું છે, મુનિ દશા, તો પણ અંદર આત્મ સ્વરૂપની લીનતા. અને એમાંથી પૂર્ણ વિતરાગતા પ્રગટ કરવી છે, કેવળ જ્ઞાન કરવું છે, તો પણ આત્મ સ્વરૂપની લીનતા. બધે પુરુષાર્થમાં મુખ્ય રૂપથી શું છે? આત્મ સ્વરૂપની લીનતા. બસ એમ જ અહીંયા જ્યાં સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી તત્વ વિચાર. બસ તત્વ વિચાર. તો આ જીવ ક્ષયોક્ષમ લબ્ધિ પહોંચ્યો. હવે એના પરિણામ છે ને એકદમ વિશુદ્ધ થવા લાગ્યા. હવે જો વિશુદ્ધ થયા ને, આત્માને જ્યાં સુધી એ સૂતો હતો ને ત્યાં સુધી કર્મ જાગતા હતા. જીવ છે ને, શેર જાગા હિરણ ભાગા. હવે જો જેવો વિશુદ્ધિ લબ્ધિમાં જીવ આવે છે ને, તો ઉજ્જવલાબેન એક શબ્દનો પ્રયોગ કર્યો છે, મને ઘણો ગમે છે, કે જીવ જેવો વિશુદ્ધિ લબ્ધિને પ્રાપ્ત કરે છે અને સત્તામાં જે બીજા મિથ્યાત્વ કર્મના પડ્યા છે ને પરમાણુઓ બધા, એમાં ઉથલ પાથલ ચાલુ થઈ જાય છે. અને એની શક્તિ છે ને, એ મિથ્યાત્વ ઘડતું જાય છે, મોડું પડતું જાય છે, કેમ કે તત્વ વિચારનો મહિમા જેવો છે કે એનો પહેલો ઘા મિથ્યાત્વ ઉપર જાય છે. ખ્યાલ આવે ને? એ સૌથી મોટું પાપ છે મિથ્યાત્વનું. ખ્યાલ આવે ને? સમજો. હવે એનાથી આગળ જાઓ તો એને વિશુદ્ધિ લબ્ધિના પરિણામ થયા. પછી એને દેશના લબ્ધિ પણ મળે. જે પછી સ્વાધ્યાયમાં જે સાંભળે છે, આ તે કરે છે, એને ખરેખર એ વખતે દેશના લબ્ધિની પ્રાપ્તિ થઈ કહેવાય. અને પછી એની વિશેષ ચિંતવન પ્રક્રિયા બધું ચાલે ને તત્વ વિચારની, તારે એક પ્રાયોગ લબ્ધિ થાય છે. ખ્યાલ આવે ને? પ્રાયોગ લબ્ધિ. એ પ્રાયોગ લબ્ધિમાં જેટલા પણ કર્મો પડ્યા છે, ગમે તેટલી સ્થિતિ એની બાંધેલી હોય, ઉત્કૃષ્ટ સ્થિતિ, પણ એ બધા કર્મોની સ્થિતિ ઘટીને અંતઃ કુડાકુડી સાગરની થઈ જાય છે. એક કુડાકુડી સાગરની અંદર બધી આવી ગઈ. બરાબર? ભલે ગમે તેટલા કુડાકુડી સાગરની બાંધી હોય, તમે સમજો એક વાત. બીજું કે નવો બંધ પણ અંતઃ કુડાકુડી સાગરની અંદરનો થાય છે. આ પ્રાયોગ લબ્ધિની વાત કરું છું. અને સમજો આ પ્રાયોગ લબ્ધિ સુધી તો આ જીવ કેટલી વાર જઈ આવ્યો છે. અભવ્ય જીવ પણ પ્રાયોગ લબ્ધિ સુધી જઈ આવ્યો છે. તમે સમજો કે અનંત સંસારને આટલે સુધી લાવી દીધો હોય એવું કાર્ય તો અનંત વાર કર્યું છે આ જીવે.
હજુ આપણે પ્રથમ સ્થિતિ ચાલુ નથી થઈ. 3 સ્થિતિ તો તમે યાદ રાખજો, લખી રાખજો, ખ્યાલ આવે ને? બરાબર છે. તો સમજો કે હવે પ્રાયોગ લબ્ધિ થઈ ને, પછી પ્રાયોગ લબ્ધિમાંથી એને કરણ લબ્ધિમાં આવે, ખ્યાલ આવે ને? હવે જો 5મી લબ્ધિ આવી કરણ લબ્ધિ. હવે જો કરણ લબ્ધિ થઈ એટલે તમે સમજી લો કે નિયમથી એને સમ્યક્ત્વ થવાનું ને થવાનું. બસ આ 4 લબ્ધિ સુધી તો બરાબર છે. જીવ આવીને પાછો પડી જાય છે, પણ પડી જાય એટલે ખ્યાલ આવે ને, પરિણામ બદલાઈ જાય છે. પણ એ કરણ લબ્ધિમાં જીવ પહોંચ્યો, પણ હજુ પ્રથમ સ્થિતિ નથી આવી, તમે સમજો. પણ કરણ લબ્ધિમાં એટલું નક્કી થઈ ગયું કે હવે કરણ લબ્ધિ થઈ એટલે પ્રથમોક્ષમ સમ્યક્ત્વ થવાવાળું છે. હવે જો કરણ લબ્ધિ સુધી આવે ને, હવે સમજો કરણ લબ્ધિમાં 3 પ્રકારના કરણ થાય છે. કરણ એટલે પરિણામ છે, વિશેષ પ્રકારના પરિણામો. અલગ અલગ જીવોને આ બધી લબ્ધિ થતી હોય ને, તો એમના પરિણામો અલગ અલગ પ્રકારે હોય. તો એના પરિણામોનું માપ કોઈક અલગ પ્રકારે સમજાવ્યું છે, પણ એ ડિટેલ કર્યું હોય તો આ રીતે ના થાય, એનો અલગથી બધા ક્લાસ જોઈએ, ખ્યાલ આવે ને? પણ એ 3 કરણના નામ તો આપણે યાદ રાખી શકીએ ને, કે કરણ લબ્ધિમાં જીવ આવ્યો તો 3 પ્રકારના કરણ થાય છે. એક અધઃકરણ, આ ક્રમથી જ છે પાછું, અધઃકરણ, પછી અપૂર્વકરણ અને પછી અનિવૃત્તિકરણ. હવે જુઓ, કરણ લબ્ધિ, આ બધી લબ્ધિઓ અંતર્મુહૂર્તમાં પૂરી થઈ જાય છે, સમજો. હવે તો કેટલા થોડા સમયો અંદર સૂક્ષ્મ હોય, અંતર્મુહૂર્તના સમયો, પણ સમજો છતાં પણ એમાં પણ આપણે ભેદ પાડીએ એમ, તો અધઃકરણ કરતા અપૂર્વકરણનો સમય ઓછો છે, અને અપૂર્વકરણના સમય કરતા અનિવૃત્તિકરણનો સમય ઓછો છે. હવે અનિવૃત્તિકરણ જે થયું ને, અનિવૃત્તિકરણ એના કરતા પણ હવે જે આ પ્રથમ સ્થિતિવાળો કાળ આવશે ને, પ્રથમ સ્થિતિવાળો કાળ એ એના કરતા પણ ઓછો છે. તો કે કેટલો ઓછો? તો હવે ઉદાહરણ જેવી સમજાવું તમને કેટલું ઓછું, કે સમજો કે 5 સમય બાકી છે, 5 સમય બાકી છે. તો આ અનિવૃત્તિકરણના 4 સમય તો નીકળી ગયા છે, એક જ સમય બાકી રહ્યો, એટલું તમારે સમજી લેવું. તો એટલો સમય જે છે ને, એટલો સમય તમે સમજ્યા ને? તો હવે એટલો સમય બાકી રહ્યો, 5માંથી 4 નીકળી ગયા, 1 બાકી રહ્યો. અમે એમાં જે સમય આવે તમે સમજો, એ પ્રથમ સ્થિતિ આવી. આ શું થઈ? પ્રથમ સ્થિતિ. તો જો હવે અહીંયા સુધી જીવની હજુ મિથ્યાત્વ ક્રમનો ઉદય ચાલુ છે, સમજો, હજુ સમ્યક્ત્વ થયું નથી, પણ હવે એના પરિણામ એટલા બધા વિશુદ્ધતાને પ્રાપ્ત થાય છે કે બસ હવે એને એ એકદમ પ્રોસેસની નજીક આવી ગયો છે. તમે સમજ્યા કે નહીં? તો સમજો કે આ પ્રથમ સ્થિતિ આવી ને, પ્રથમ સ્થિતિ. હવે પહેલા 3 સ્થિતિ સમજી લઈએ, પછી ફરી પ્રથમ સ્થિતિમાં આવીને આપણે પ્રક્રિયામાં જઈશું, એટલે થોડો ખ્યાલ આવી જાય. હવે આ પ્રથમ સ્થિતિ ભલે જેટલા સમય હોય, આગળ ઘણો સમય નીકળી ગયો અનિવૃત્તિકરણનો, થોડો સમય બાકી છે, થોડો કાળ, બરાબર? સમય એટલે એક સમય એવું ના સમજવું, પણ થોડા સમયનો કાળ, બરાબર છે? જે 4 ભાગ નીકળી ગયા ને 1 ભાગ બાકી છે એમ લઈ લો. જેટલો સમય હતો ને એના 4 ભાગ, 1 ભાગ બાકી, એના પણ સમયો જે હોય, તમે સમજો, એનો અંતિમ સમય આવશે ને, એ પૂરો થશે પછી એક બીજો કાળ ચાલુ થશે. કાળ તો એક ક્રમથી જ હોય એમાં, પણ આપણે 3 ભાગ પાડ્યા છે ને, તો આનો પ્રથમ સ્થિતિનો એક છેલ્લો સમય પૂરો થયો, પછી અંતર્મુહૂર્ત માટે એક બીજો સમય આવશે. એને આપણે અંતરકરણ કાળ નામ આપ્યું. શું આપ્યું? અંતરકરણ કાળ નામ આપ્યું. ખ્યાલ આવે ને? હવે જો આ અગત્યનો કાળ છે, આ વચ્ચે વાળો, બરાબર? એક આગળ ગયો, આ બીજો આમ આ રીતે બીજા નંબરમાં આવ્યું. હવે આ અંતરકરણ કાળ છે ને, દ્વિતીય સ્થિતિ અલગ છે, એનો છેલ્લો સમય પૂરો થશે ને, એના પછીના જે સમય હશે ને, એ દ્વિતીય સ્થિતિ કહેવાશે. શું કહેવાશે એને? દ્વિતીય સ્થિતિ. આ જીવની 3 પ્રકારની સ્થિતિ અલગ અલગ આપણે 3 પાર્ટ પાડ્યા સમજવા માટે. આ બરાબર છે? કાળ તો સળંગ સમય તો બધું સળંગ જ હશે, પણ પહેલા આટલે સુધી, પછી આટલેથી આટલે સુધી, પછી ત્યાંથી આગળ ક્યાં સુધી આ પ્રક્રિયા જોડે રિલેટેડ છે કે આ અંતરકરણ જે છે ને કાળ, એનો છેલ્લો સમય પૂરો થાય પછી જે દ્વિતીય સ્થિતિનો કાળ છે એ ક્યાં સુધી, કે જ્યાં સુધી એ મિથ્યાત્વ કર્મની સત્તા પડી છે ને, એની સ્થિતિ પડેલી હોય ત્યાં સુધીનો કાળ. કેમ કે એ પછી મિથ્યાત્વ કર્મનો નાશ થઈ જશે ને, પછીનો કાળ તો અનંતકાળ રહેવા વાળું છે. પણ એ વખતે એના પ્રક્રિયાની કોઈ પ્રશ્ન નથી, એ વખત તો સમ્યક્ત્વ થઈ ગયો છે. આપણે તો સમ્યક દર્શન પ્રગટ કરવું છે એક વાત જીવના પરિણામમાં. એની સામે મિથ્યાત્વ કર્મ
છે પ્રતિપક્ષી કર્મ. એ મિથ્યાત્વી કર્મનો ઉપશમ બતાવો છે. આ ઉપશમ કોને કહે છે? એમાં બે ઉપશમ બતાવ્યા છે પાછા, એક અંતઃકરણ રૂપ ઉપશમ અને એક સદ અવસ્થા રૂપ ઉપશમ. તો એ બંને ઉપશમ ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે થાય છે એ સમજવું છે. ક્લિયર થયું આટલું ભાઈ? તમે સમજ્યા ને? સમજો તમે. હવે જો દ્વિતીય સ્થિતિના કેટલા સમય લેવાના? તો સમય તો અનંત કાળ હોય, કોઈ એનો અંત નથી. પણ એ મિથ્યાત્વ કર્મ જે પૂર્વે બાંધેલું છે ને, એની જે ઉત્કૃષ્ટ સ્થિતિ જ્યાં પૂરી થતી હોય ત્યાં સુધી, પછી તો કોઈ પ્રશ્ન નથી. પછી તો મિથ્યાત્વ ખતમ થઈ જાય, નવો બંધ થતો નથી. તો આગળ તો સમ્યક્ત્વનો કાળ છે. આ ત્રણ આપણે ભેદ પાડ્યા, બરાબર છે. હવે આપણે આ પ્રક્રિયા સમજવી છે. તો સમજો કે પાછા આપણે 5 લબ્ધિમાં આવીશું. 5 લબ્ધિમાં કરણ લબ્ધિમાં આવીશું. કરણ લબ્ધિમાં 3 કરણમાંથી છેલ્લી કરણમાં આવીશું અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણમાંથી પણ જે કાળ હતો એના 4 ભાગ નીકળી ગયા, છેલ્લો ભાગ બાકી છે. એને આપણે પ્રથમ સ્થિતિ કીધી. શું કીધી? પ્રથમ સ્થિતિ કીધી. તમે સમજો. હવે એ દરમિયાન જે પરિણામો જીવના થાય છે ને, એટલા વિશુદ્ધ હોય છે કે એની અસર આગળ પડે છે. ક્યાં પડે છે? આગળ પડે છે. આગળ પડે છે. એટલે હવે જે સેકન્ડ નંબરમાં અંતરકરણ કાળવાળું જે સમય નામ આપ્યું હતું ને આપણે, એનું નામ એ કેમ આપ્યું તમે સમજો કે એટલો અંતર્મુહૂર્તની અંદર જે મિથ્યાત્વ કર્મ ઉદયમાં આવવાવાળું હોય ને બધું, આમ એક સમય, તો એટલા સમયમાં મિથ્યાત્વ કર્મના પરમાણુઓ કાં તો આ પ્રથમ સ્થિતિમાં આવી જાય, આગળ પાછળ શબ્દ છે ને બધું, આગળ પાછળ, બરાબર છે. અંતઃકરણમાં આગળ પાછળ છે બધું, અંતઃકરણ ઉપશમમાં. એટલે આ જે અંતરકરણ વાળો સમય છે, એટલા અંતર્મુહૂર્તમાં એક સમય જે મિથ્યાત્વ કર્મનો ઉદય આવવાનો હતો, એ પરમાણુની જો સ્થિતિ ઘટી જાય હે ને, અપકર્ષણ થાય, તો એ આ પ્રથમ સ્થિતિમાં આવી જાય. અને એની સ્થિતિ વધી જાય, ઉથલ પાથલ બધી થાય ને જીવના પુરુષાર્થથી, તો સ્થિતિ વધી જાય તો અંતરકરણ કાળ પૂરો થાય ને દ્વિતીય સ્થિતિ છે એમાં જતા રહે. મતલબ એમાં જતા રહે એટલે કર્મના પરમાણુ ત્યાં જ પડે ને. પણ એની સ્થિતિ વધી કે ઘટી ગઈ વહેલું ઉદયમાં આવશે, પ્રથમ સ્થિતિના સમયમાં આવશે. અને જેની સ્થિતિ વધી ગઈ દ્વિતીય સ્થિતિનો સમય શરૂ થશે તારે ઉદયમાં આવશે. પરમાણુ તો બધા જેમ પડ્યા રહેશે. તમે સમજ્યા? એટલે આના લીધે શું થયું કે ભવિષ્યમાં એક જગ્યા ખાલી થઈ. કારણ કે જે પરમાણુ એક સમય ઉદયમાં આવવાના હતા ને, તો થોડા આગળ આવી ગયા, થોડા પાછળ જતા રહ્યા દ્વિતીય સ્થિતિમાં, થોડા પ્રથમ સ્થિતિમાં આવી ગયા. તો વચ્ચે જે અંતરકરણ કાલ કીધો ને, એટલા માટે એનું નામ જ અંતર નામ આપ્યું ને. એક અંતર પડ્યું અથવા એક ગેપ પડ્યો. આપણી ભાષામાં શું કહ્યું છે? એને ગેપ પડ્યો. એ ગેપમાં શું પડ્યું કે હવે એ કોઈ કર્મ, એ સમયના જે કર્મ હતા ને, એના વર્તમાનમાં, એ અંતર્મુહૂર્તના કાળે એનો વર્તમાન કહેવાય. તો એ પરમાણુઓ એ સમયે ઉદયમાં નહીં આવે, કેમ કે અડધા તો વહેલા ઉદયમાં આવી જશે પ્રથમ સ્થિતિ વખતે, અને અડધા પાછળ એની સ્થિતિ જતી રહી, તો એ પછી ઉદયમાં આવશે. મતલબ એક અંતર પડ્યું, ગેપ પડ્યો. ખ્યાલ આવે ને? તો એને કહેવાય અંતઃકરણ રૂપ ઉપશમ થયો કર્મો. સમજ્યા ને? અંતરકરણ રૂપ ઉપશમ થયો. હવે જો સમજો, હવે સદ અવસ્થારૂપ ઉપશમ જોવાનું છે, બરાબર છે. હવે જો જે એ વચ્ચેનો સમય છે ને, બરાબર છે, તો એ પર્ટિક્યુલર એ સમયોમાં જે મિથ્યાત્વના પરમાણુ ઉદયમાં આવવાના તે તો હવે આવવાના નથી, આગળ પાછળ જતા રહે એની સ્થિતિ વધી ઘટીને. પણ સમજો કે એ વચ્ચેનો સમય પૂરો થાય અને પછી જે દ્વિતીય સમય શરૂ થાય, એમાં તો ઘણા કર્મો હોય, સ્થિતિઓ બધી ઘણી હોય મિથ્યાત્વ કર્મની. તો ઘણી વખત એ કર્મોની સ્થિતિ ઘટીને અહીંયા આવી જાય, તો આ કાળની અંદર, કારણ કે આ કાળમાં ગેપ રાખવાનું છે. કોઈ મિથ્યાત્વ કર્મ ઉદયમાં ના આવવું જોઈએ. એનો જેની પહેલેથી સ્થિતિ એટલી હતી અંતર્મુહૂર્તની, એ પણ ના આવવું જોઈએ, આગળ પાછળ થઈ ગયું. પણ ઘણી વખત એવું બી બને, જેમ આની સ્થિતિ વધી ઘટી, એમ પાછળવાળા કર્મોની સ્થિતિ ઘટી જાય ને એ સમય આવી જાય, તો કે એ સમયે કોઈ ડિસ્ટર્બ ના જોઈએ, એ સમયે કોઈ ડિસ્ટર્બન્સ ના જોઈએ. તમે સમજ્યા ને? તો જો હવે અંતરકરણ કાળ પછીની દ્વિતીય સ્થિતિમાં જે કર્મો ઉદયમાં આવવાના છે, એ કર્મોને કોલ આપી દીધો જીવના પુરુષાર્થે કે તમે જ્યાં છો ત્યાં જ રહેવાનું, તમારી સ્થિતિ હવે ઘટવી ના જોઈએ, તમારે વહેલા આવવાનું નથી. તો એ કહેવાય સદ અવસ્થારૂપ ઉપશમ. એને શું કહેવાય? સદ અવસ્થારૂપ ઉપશમ. ખ્યાલ આવે ને? સદ અવસ્થારૂપ ઉપશમ. તો આપણી પાસે બે થઈ ગયા,
એક અંતરકરણ રૂપ ઉપશમ એ વર્તમાનકાલીન જે ઉદયમાં આવવાના હતા એના સમયમાં એ લોકો આગળ પાછળ જતા રહ્યા, કોઈ આયા નહીં. અને ભવિષ્યવાળા કદાચ વહેલા આવવાના હોય તેમને ના પાડી દીધી કે ભાઈ તમે અહીં આવતા નહીં, અમારે આ ગેપ જોઈએ. અને એ ગેપમાં હવે કોઈ કર્મને આવવાનો અવકાશ રહ્યો નહીં. તો આને જ આ બંને કરણ થયા ને, અંતઃકરણ રૂપ ઉપશમ અને સદ અવસ્થા રૂપ ઉપશમ. તો એને એ જ્યારે પેલું પ્રથમ સ્થિતિ પૂરી થશે ને પછી આ એક ઉપશમકરણ થઈ ગયું કહેવાય. શું કહેવાય એને? ઉપશમકરણ. અને આ ઉપશમકરણ થઈ ગયું ને, એ ઉપશમકરણમાં જ પ્રથમોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. અને આ જ પ્રથમોક્ષમ સમ્યક્ત્વનો કાળ છે, તમે સમજી લો. અને એ કાળ અંતર્મુહૂર્તનો છે. અંતર્મુહૂર્ત પૂરો થયો પછી એનો અંતિમ સમય પૂરો થયો પછી એ દર્શન મોહની કર્મ છે ને, પછી એનો સમ્યક્ત્વનો કાળ પૂરો થઈ જાય છે. પછી શું થાય છે એ પ્રક્રિયા આગળ સમજવી પડશે, એ ગુણસ્થાન વખતે સમજીશું. અત્યારે આટલું અંતરકરણ રૂપ ઉપશન ને સદ અવસ્થા રૂપ ઉપશન શું કર્યો એ તમે કહી દો, એ તમે સમજી લો. ખ્યાલ હોય ને? સમજી લો કે સમજો કે એક સામાન્ય ઉદાહરણ આપીને અંતિમ પૂરું કરું છું કે આપણે સોમવાર પ્રથમ સ્થિતિ, મંગળવારે અંતરકરણની સ્થિતિ, અને પછી બુધવાર ત્રીજો વાર બુધવાર એ દ્વિતીય સ્થિતિ લઈએ. બરાબર છે? હવે સમજો કે મંગળવારે આપણે કોઈ અગત્યનું કામ આવી ગયું અને આપણે પર્સનલ કામ કરવું છે. એ મંગળવારની આપણી પાસે બધી મતલબ જેને કહેવાય ને કે એપોઇન્ટમેન્ટો આપી દીધેલી છે. બરાબર છે? સમજો 10 જણને એપોઇન્ટમેન્ટ આપી છે, મંગળવારે આપણે ફ્રી રહેવું પડે એવું છે. તો આજે આપણે શું કામ કર્યું? આજે સમજો સોમવાર હોય, આજે તો શનિવાર છે પણ આપણે એવું માની લઈએ કે આજે સોમવાર છે. બરાબર છે? મંગળવારે બીજા દિવસે આપણે ફ્રી રહેવું છે. બરાબર છે? તો આપણે શું કરીશું? 10 જણને એપોઇન્ટમેન્ટ આપી છે તો એ 10 જણને પૂછી લઉં છું કે ભાઈ તારે મંગળવારની એપોઇન્ટમેન્ટ છે પણ કાં તો તું આજે આવી જા સોમવારે, કાં તો તું બુધવારે આવજે, બોલ તને ક્યારે ફાવે એવું છે. તો કોઈ તો સોમવારે એટલે આજે આવી ગયા, આજે ભલે થોડો લોડ પડે પણ આજે આવી ગયા, અને કોઈ તો કે અમે બુધવારે આવીશું. તો મંગળવાર તમે ખાલી કર્યો, તો એ અંતર પાડ્યું, એક 24 કલાકનું અંતર પાડ્યું. તે આ અંતરકરણ ઉપશન થયું કે મંગળવારે વર્તમાનકાલીન જે ઉદયમાં આવવાના હતા ને એ આગળ પાછળ થઈ ગયા. એક પ્રશ્ન આવ્યો. હવે સમજો કે એવું બી બને કે ઘણી વખત એપોઇન્ટમેન્ટ વગર કોઈ સ્પેશિયલ વ્યક્તિ હોય અથવા કોઈને આપણે કીધેલું હોય ખાસ વ્યક્તિ, ભાઈ તારે કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નથી, તારે આવી જવાનું. તો એવી તમારી 2-4 વ્યક્તિ છે જે ગમે ત્યારે બુધવાર ગુરુવારે ગમે ત્યારે આવવાના છે, એટલું નક્કી છે, પણ ક્યારે આવવાના તમે ઓપન આપેલું છે. તો એવા 4 જણા હોય એને તમે ફોન કરીને કહેશો કે ભાઈ તું ક્યારે આવવાનું છે? તો કોઈ કહે છે ભાઈ હું બુધવારે, કોઈ કહે છે ગુરુવારે, કોઈ કહે શુક્રવારે, કોઈ કહે શનિવારે, કોઈ કહે રવિવારે. તો પછી એને આપણે કહીશું કે બરાબર છે, તમે જે દિવસે આવવાના છો ને એ જ દિવસે આવજો, પણ મંગળવારે ના આવતા. ઘણી વખત એવું બને કે મંગળવારે બી આવી જાય, એમનો ઓપન કીધેલું હોય, ટાઈમનું ના કીધેલું હોય એપોઇન્ટમેન્ટનું, તો એમને બી આપણે ફોન કરીને કીધું કે તમે જે દિવસે આવવાના છો ને મંગળવાર સિવાય એ જ દિવસે આવજો. એને કહેવાય સદ અવસ્થારૂપ ઉપશમ. ખ્યાલ આવ્યો ને? એટલે હવે મંગળવારનો સમય ખાલી થયો, આપણે શાંતિથી આરામ કરવો છે, સ્વરૂપમાં શું કરવાની છે? લીનતા કરવાની છે, અને સ્વરૂપમાં અત્યંત આનંદનો સ્વાદ લેવાનો છે. અંતર એ જ ત્યાં જ ઉપશમકરણ, અને એની અંદર જ આપણું પ્રથમોક્ષમ સમ્યક્ત્વનો કાળ પણ એ અંતર્મુહૂર્તનો કહેવાય છે. એટલે સમજો શોર્ટમાં આપણે એને રિપીટ કરી લઈએ કે જીવ જ્યારે સમ્યક સન્મુખ થાય છે તો પહેલાં ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ કરી. કરણ લબ્ધિમાં પણ પહેલાં અધઃકરણ, અપૂર્વકરણ ને અનુવૃત્તિકરણ કર્યું. અનિવૃત્તિકરણમાં સમજો કે આપણે 5 ભાગ પાડી દઈએ એના, તો 4 ભાગ જેટલો સમય નીકળી ગયો ને 1 ભાગ જેટલો સમય રહ્યો એ પ્રથમ સ્થિતિ કીધી. એ શું કીધી? પ્રથમ સ્થિતિ કીધી. એ પ્રથમ સ્થિતિમાં જબરજસ્ત પુરુષાર્થ હોય છે સમ્યક સન્મુક્તાનો. ખ્યાલ આવ્યો ને? એટલે એ પ્રથમ સ્થિતિ, એના પછીનો અંતર્મુહૂર્તનો કાળ છે એ અંતરકરણ સ્થિતિ, અને એ અંતર્મુહૂર્ત પૂરો થયા પછીનો કાળ છે એને દ્વિતીય સ્થિતિ કીધી. તો એ અંતરકરણ રૂપ સ્થિતિ વચ્ચેની છે એ સમયમાં જે પરમાણુ આવવાના હતા મિથ્યાત્વ ક્રમના, એ બધા કાં તો પ્રથમ સ્થિતિમાં આવી ગયા, કાં તો એમને કીધું તમે દ્વિતીય સ્થિતિમાં જશો. બરાબર? તે તો થઈ ગયો અંતઃકરણ રૂપ ઉપશમ.
હવે દ્વિતીય સ્થિતિમાં પણ એવા પરમાણુઓ છે, એમના ચાન્સ છે, આવી શકે છે વહેલા વચ્ચે અંતરકરણ રૂપમાં, પણ એમને પણ જીવના પરિણામ એવા સ્ટ્રોંગ છે કે એ કર્મોની તાકાત નથી કે અહીં આવી શકે, તો એ ત્યાંના ત્યાં જ રહેશે. મતલબ એના પોતાના એ સમય જ ઉદયમાં આવશે, એવું એક સહજ રૂપથી નિમિત્ત એક સંબંધથી એવું થતું હોય છે. તો એ કર્મોનો તો દ્વિતીય સ્થિતિમાં રહેલા કર્મોનો તો કહેવાય છે સદ અવસ્થા રૂપ ઉપશમ. અને આ જે અંતરકરણ વાળું જે છે, અંતરવાળું એના જે કર્મો હતા આગળ પાછળ છે એને કહેવાય છે અંતરકરણ રૂપ ઉપશમ. તો આ રીતે આપણી જે આખી 4 પ્રશ્નોની આપણી પ્રક્રિયા છે આપણે કોશિશ કરીને સમજાવ્યું છે. અને એ રીતે તમે થોડું વાંચજો, 1-2 વાર આ બધું સાંભળજો ને લખજો થોડું, તો તમને થોડું સમજ આવશે. નહીં તો કર્ણાનિયોગ પરિચય છે ને, એમાં 60 નંબરનું પેજ છે, ઉજ્જવલાબેનનું છે ને, એ 60 નંબરના પેજ ઉપર આ જ વસ્તુને સમજાયેલી છે. તમે એમાંથી વાંચશો ને તો પણ તમને એનો ખ્યાલ આવશે અને તમે ફરી એમાં બી જોઈ શકો છો. બરાબર છે. તો અહીંયા આપણે આ પ્રકરણ જે છે ને ઉપશમવાળું પૂરું કરીએ છીએ. હવે આપણે કાલે ક્ષય કોને કહે છે, ક્ષયોક્ષમ કોને કહે છે, એ 2 પ્રશ્ન છે. એમાં થોડું ક્ષયોક્ષમ પ્રશ્ન થોડું જેને કહેવાય ને કે વધારે ચોખવટ માગી લે એવું છે, ખ્યાલ આવે ને. તો આપણે જોઈએ આ 2 પ્રશ્નો તો લઈશું, કારણ કે હવે જે પ્રશ્નો આવવાના છે ને ક્ષયોક્ષમ પછી નિષેક, પછી સ્પર્ધક, પછી વર્ગણા અને વર્ગ, ખ્યાલ આવે ને, અને અવિભાગ પ્રતિછેદંશ. બરાબર. એટલા પ્રશ્નો જે છે ને 1, 2, 3, 4, 5, 6, 7, 8 પ્રશ્નો છે એ ખૂબ જ કર્ણાનિયોગમાં આ બધું સમજવા માટે અગત્યના છે. આના સિવાય બીજા ઘણા આવશે પણ આપણે થોડા નહીં, જેની આપણી ઉપયોગિતા સ્વાધ્યાયમાં નહીં આવતી હોય એવા થોડા 4-5 પ્રશ્નો આપણે છોડી પણ દઈશું, કે જે આગળ બધી ગણતરીઓ બધી કરવાની હોય, મેરુ પર્વતોની કે ભાઈ મધ્યલોકની ને ઉજ્જવલોકની એ ટાઈપના બધા પ્રશ્નો, કે અંદરના કર્મોના બધી કેલ્ક્યુલેશનો કરવાના હોય, એવા કોઈ પ્રશ્નો લાગશે આપણે જરૂર નહીં લાગે તો નહીં લઈએ, કારણ કે સામાન્ય રૂપથી સમજીએ પણ એમાં ડિટેલ તમને ખ્યાલ નહીં આવે, એટલે જોઈ લઈશું આપણે. પણ આટલા પ્રશ્નો થોડા હાર્ડ છે પણ એક વાત સમજવા જરૂરી છે, કારણ કે આ બધા શબ્દોનો પ્રયોગ તમને રૂટીનમાં આવશે. એટલે આપણે આ બધા પ્રશ્નો આમાં એવું ના કહી શકે કે 4 થશે કે 5 થશે, પણ આપણે એકદમ ઇઝી રીતે સહેલું કરીને કોશિશ થાય એવી રીતે કરીશું સમજાવવાની. અને અહીં આપણે વિરામ લઈએ છીએ. જય જિનેન્દ્ર.